उमगांव में समर्पण ग्रुप ने सीनियर सिटीजन के लिए विभिन्न गेमों का किया आयोजन। बीते दिन उमगांव की एक स्वयंसेवी संस्था श्री समर्पण सीनियर सिटीजन ग्रुप ने सीनियर सिटीजनों के मनोरंजन के लिए विभिन्न गेमों का आयोजन किया। ये सारा आयोजन दरिया किनारे रखा गया। इस दौरान विजेताओं को पुरस्कार भी प्रदान किए गए। इस गेम आयोजन में 100 से ज्यादा सीनियर सिटीजनों ने भाग लिया। इस मौके पर स्कूलों के आचार्यों और प्रिंसिपलों का भी सम्मान किया गया। इस अवसर पर संस्था के संस्थापक को याद किया गया। इस खेल उत्सव में भगवताचार्य शास्त्री चंदू भाई शुक्ल भी उपस्थित हुए थे। इस मौके पर संस्था के प्रमुख का भी चुनाव किया गया। सभी ने सर्वसम्मति से इलाबेन राजानी को प्रमुख बनाया। कार्यक्रम के अंत में सभी उपस्थित जनों और पत्रकारों को प्रीति भोज कराया गया। इस तरह सभी ने अपना बचपन फिर से जिया। अलग डगली करो अलग हाँ बस फटाफट वीडियो में आओ छो तमे वाह 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 नहीं आ राउंड तो बती गयो एમાં તમ એક જ જણ આવે આ બેન આવી ગયા પહેલા એક આ ને બીજું કોણ હતું પોતાની ખુશી પર બેસી લેવાનું છે અને બેઠા બેઠા રમવાની ગેમ રમીશું આપણે બધા જે પ્રાર્થના કરવાની ને બેસેલા હતા ને આપણ નથી ગયા બ્લોગ રાખે હા आज अपना चक्का भाई चलता था दांडी यात्रा नबी चलो जल्दी करो उठियो जल्दी 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 गाड़ी लगी बाजू वाली લખોટી ડબ્બામાં મૂકી દો અને લોટ અને પીપર લઈ લો એકમાં એક પીપર મૂકજો લોટમાં ઢાંકીને એકમાં એક મૂકવાની લોટની અંદર પીપર છુપાડી દેજો ચાલો લોટમાં પીપર વાળા આવી જાઓ લોટની અરે ત્યાં ગોઠવાઈ દો પ્લીઝ સાધન લઈને આવી જાઓ રેડી 1 2 3 तो क्या बधाई रमी लीधु तो हमें तो हंसू नहीं तमे रमो चाहे बराबर ले लो मैं इधर करी फोटो मास्टर बाबा वाह मस्त है એટલું પડો જય શ્રી કૃષ્ણ। અમે સમરણ ગ્રુપ વાળા સાથે જોડાયેલા છીએ। અમને આ લોકો ખૂબ જ જહેમત કરીને ખૂબ જ આનંદ કરાવે છે। નાના બાળકો જેવી રમતો રમાડે છે અને બધી છોકરીઓ જે અમને છોકરીઓ મારી પોતાની સાચવતી હોય એવી રીતે સાચવે છે। અમને યાત્રાઓ પણ ખૂબ જ કરાવે છે અને અમને આટલી ઉંમર થઈ છતાં એવું લાગે છે કે અમે હજી 5 વર્ષ વધુ જીવીએ, આવી રીતે આનંદ કરીએ। આ લોકો અમને ખૂબ જ આનંદ કરાવે છે। અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।
આજે 22 ફેબ્રુઆરી 2024 સમર્પણ ગ્રુપ ઉમરગામ દ્વારા અહીંયા વિશિષ્ટ મુખ્ય શિક્ષકોને આમંત્રિત કરવામાં આવ્યું છે, જેમનું સન્માન એમના તરફથી કરવામાં આવવાનો છે. અને સમર્પણ ગ્રુપ શિક્ષણ સાથે ખૂબ જ સંકળાયેલો છે અને સમર્પણ ગ્રુપ ખાસ કરીને સરકારી સ્કૂલોમાં ભણતા આર્થિક રીતે નબળા બાળકો, સામાજિક રીતે નબળા બાળકો માટે ખૂબ સુંદર કાર્ય કરે છે અને સ્ત્રીઓ માટે પણ ખૂબ સરસ કાર્ય કરતા છે. અને એમના સારા ભવિષ્ય માટે અમે પ્રાર્થના કરીએ અને ખાસ કરીને ઈલાબેનનો ખૂબ ખૂબ આભાર. એમણે અહીંયા બોલાવ્યું. શાળામાં પણ કોઈ પણ જરૂરત હોય તો એ તરત જ હા પાડે, ક્યારે પણ એમને ના નથી પાડી. સમર્પણ ગ્રુપના તમામ મેમ્બર્સ શાળામાં કોઈ પણ એક્ટિવિટી કરવી હોય તો તમામ આગળ આવતા હોય છે અને ખૂબ સામે આવીને ભાગ લેતા હોય છે. એકનું નામ લેવાનું શક્ય નથી, પણ હું સમર્પણ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. આજે અમારા સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ઉમરગામ દરિયા કિનારે સિનિયર સિટીઝનો માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આમ તો અમારું સમર્પણ ગ્રુપ આજે 3 વર્ષ પૂરા થવા આવ્યા છે. અમારા સ્થાપક પ્રમુખ અને જેને આજે યાદ કરવા પડે એવા ઝરણાબેન શાહ, એના સદવિચાર દ્વારા ચર્ચા કરીને આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને 3 વર્ષથી અવિરત સિનિયર સિટીઝનોની સેવા થઈ રહી છે. તો આજે ઉમરગામ દરિયા કિનારે 90 થી 100 સિનિયર સિટીઝનોને બોલાવી અહીંયા બધા સિનિયર સિટીઝનોને અલગ અલગ ગેમ રમાડી, એન્જોય કરાવી અને પછી એ લોકોને ગિફ્ટ આપી અને જમણવારનો પણ કાર્યક્રમ રાખ્યો છે. એક વૈષ્ણવ તરફથી આજે આ દરેકને જમણવાર આપવામાં આવ્યું છે, એ માટે એ વૈષ્ણવનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે ઉમરગામની 5 સ્કૂલોના પ્રિન્સિપાલોને અમે બોલાવ્યા છે અહીંયા, કે જેમનું પણ અમે સન્માન કરશું. અને સાથે સાથે અમારા વડલાના મનીષભાઈ આવી અને અહીંયા અમારા જે બધા સિનિયર સિટીઝનોને ગેમ રમાડી છે અને જે સહકાર કર્યો છે એ માટે મનીષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને પધારેલા દરેક સ્કૂલોના પ્રિન્સિપાલોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને સમર્પણ ગ્રુપના દરેક સભ્યો ઊભા ખડા પગે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. જય શ્રી કૃષ્ણ.